અને 5 થી 8 ઓર્થોપેડિક વિશે જણાવીશ અને પૂછવા માંગીશ કે કોઈને કોઈ સવાલ હોય અત્યારે ઓપરેશન થી બીક, જેમ કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ. સૌથી પહેલું એક આગળ સ્ટેન્ડિંગ મૂક્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. તો આજે બહુ જોઈન્ટ રિપ્લેસમેન્ટનો બહુ ક્રેઝ જોવા મળે છે કે ભાઈ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી તો શું છે. હવે પહેલાના જમાનામાં ખાવા પીવાનું બહુ સારું મળતું હતું, લોકોની જીવનશૈલી બી હેલ્ધી હતી, એટલે સાંધાના ઘસારા જેવો શબ્દ પહેલા સાંભળવા નહોતો મળતો. હવે લાઈફસ્ટાઈલ ફાસ્ટ થઈ ગઈ છે, પણ ખાવાની ક્વોલિટી ગુણવત્તા સારી નથી, એટલે જે ઉંમર 80 હોવી જોઈએ એ અત્યારે 45-50 આવી જાય છે. હાડકામાં એ ઉંમર કેવી રીતના લાગશે? દુખાવાને લીધે. કમર દુખવી, સાંધો દુખવો. સાંધો કેમ દુખે? ઘસારો આવે. હવે એના ઈલાજમાં શું છે કે ઘસાયેલો સાંધો બધી મેટલનો નવો સાંધો મૂકી દો એટલે જોઈન્ટ રિપ્લેસમેન્ટ. પણ બધા ડોક્ટરે જોઈન્ટ રિપ્લેસમેન્ટ નથી કરતા. એનું કારણ એ છે કે એના માટે સ્પેશિયલ ટ્રેનિંગ લેવી પડે, એના માટે સ્પેશિયલ ઇન્સ્ટ્રુમેન્ટ શીખવા પડે, એના માટેનું ઓપરેશન થિયેટર જંતુમુક્ત હોવું જોઈએ, જેને લેમિનાર ફ્લો ઓપરેશન થિયેટર કહે છે. સાંધો મોંઘો આવે છે. તમારા સ્પેશિયલ કંપની જોડે કોન્ટેક્ટ હોય તો તમે એ સાંધો સસ્તામાં લાવીને કરાવી શકો છો. અને સાંધો બદલ્યા પછી દુખાવામાં 100% રાહત થઈ જાય છે. પણ લોકોને અત્યારે સાંધાને બદલાવાથી ગભરામણ એટલા માટે થાય છે કે એ ઓપરેશન બહુ મોંઘું હોય છે. બહાર પ્રાઇવેટ સેટઅપમાં જાઓ તો એની કિંમત જે 1.5 થી 2 લાખ સુધીની તો કિંમત હોય છે. એટલે લોકોને ગભરામણ થાય છે કે આટલા પૈસા ખર્ચ્યા પછી બી ઈલાજ સફળ થશે કે નહીં, કેમ? પણ આ ઈલાજ 100% સફળ થાય જો સાંધો બરોબર નાખ્યો હોય, સારી ક્વોલિટીનો, ડોક્ટર્સ અનુભવી હોય, સેટઅપ સારું. હવે જો કોઈને આ વિશે કોઈ પ્રશ્ન હોય તો જોઈન્ટ રિપ્લેસમેન્ટ એટલે કે સાંધા માટે, તો એ પ્રશ્ન મને પૂછો તો મને જવાબ આપું. કારણ કે આમ જોવા જાવ વિષય બહુ મોટો છે. બસ સામાન્ય જે સવાલ હોય એ જે ઉદ્ભવતા હોય એના પરથી આપણે જવાબ આપીને આગળ વધીએ. હાજી, આપનું નામ શું છે સર? પરેશભાઈ. પરેશભાઈને પગમાં ખાલી ચડે છે, બરોબર? આવી જાઓ, અહીંયા આવી જાઓ, અહીંયા આવી જાઓ. ઓકે, હા. એટલે ઘરમાંથી કોઈ લેડીઝને પગમાં ખાલી પડે છે, એક પગમાં કે બે પગમાં? એક જ પગમાં. કામ કરે તો કે એમ જ? ઉંમર કેટલી એમની? 35-36 વર્ષ. ખાવા પીવાનું બરોબર ખાય છે? ઓકે. એક જ પગમાં રહે છે, બે પગમાં નહીં. ને ઘૂંટણના સાંધા કેવું કઈ દુખે? મોટા ભાગે આવી ખાલી ચડતી હોય એના કારણમાં વિટામિન B12 કરીને એક વિટામિન આવે, એની કમી કારણભૂત હોય. અને બીજું કારણ છે એ ભાગમાં જે ખાલી લઈ જતી નસ હોય, એટલે કે સંવેદના કરંટ લઈ જતી નસ, એ દબાતી હોય તો. એટલે સામાન્ય ઈલાજ કરવો હોય તો વિટામિન B12 ના 5 ઇન્જેક્શન આપીને એનો ઈલાજ થઈ જાય. અને જો એ ના થાય તો પછી જે નસ દબાતી હોય એની તપાસ કરવી પડે ને એનો ઈલાજ થાય. 35 થી 40 વર્ષની ઉંમર આ વસ્તુ મટી શકે છે. 60 થી ઉપર હોય તો આપણે આગળ નિદાન કરવું પડે MRI કરાવીને, એ ઉંમરે મટી શકે. તો પછી હું ડોક્ટર રોહિતભાઈને કહીશ કે એ કમરના દુખાવા માટે થોડું જણાવશે. હવે કમરનો દુખાવો એવો ટોપિક છે કે ઘરે ઘરે મણકાનો દુખાવો લેડીઝ લોકોને થાય છે. હવે કમરનો દુખાવો 30 વર્ષે, 60 વર્ષે, 90 વર્ષે કેમ થાય? બીજું એમાં શું શું હોઈ શકે? કઈ વસ્તુ હોય તો આગળ ઈલાજ કરવો એટલે કે MRI કરાવો, કઈ વસ્તુમાં ઓપરેશન આવે, કેલ્શિયમનો રોલ શું છે, વિટામિન D નો રોલ શું છે, વાંકું વળાય કે નહીં, વજન ઉચકાય કે નહીં, પ્રેગ્નન્સી પછી વજન વધે છે એની કઈ આડઅસર કે નહીં, કેલ્શિયમથી વજન વધે કે નહીં. આ બધા જ ટોપિક્સ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે જે ડોક્ટર રોહિતભાઈ જેના વિશે થોડુંક નોલેજ આપશે. કોઈને કમર દુખે છે અહીંયા? એક જ જણ, બહુ સરસ. આમ જોવા જઈએ ને તો 100માંથી 90% જેન્ટ્સ સમજો કે આજે દુખે છે, કાલે દુખે. જીવનમાં ક્યારે ને ક્યારે કમર
એક બેનને દુખ્યું છે લેવાનું ચાલુ કરે સોસાયટી બહુ સારી છે હેલ્ધી કહેવાય કઈ તકલીફ નથી જો કમરના દુખાવાના કારણોમાં કેવું છે કે બીમારી નહીં કહેવાય આને ક્યાં બીમારી છે એકચ્યુઅલી કમરનો દુખાવો નથી કમરનો દુખાવો કોઈ વજન છે કે લેડીઝ લોકો સગળ પાણીની બાલ્ટી ઉચકે છે કપડાં ધોવા માટે પથારી ધોવા વાંકા વળે છે પુરુષ લોકો ગાડી કરવા માટે કાં તો મોટી ધોવા માટે વાંકા વળે છે એ ટાઈમે ગાડીમાં સેજ પંચર પડે ટાયરમાં પંચર પડે એને આગળ ટચઅપ ડ્યુટી છે ટચઅપ એટલે શું ગાડીમાં સેજ પંચર પડી જાય એ ઓટોમેટિક ઠીક થઈ જાય અને 10-15 દિવસ લાગે દુખાવામાં ઠીક થઈ જાય બીજી વસ્તુ તમારા જાણવા જેવી છે કે શિયાળા જે આપણે કોમનલી કહીએ છીએ શિયાળા શું છે સમજો કે કોઈ ટાયર ફાટી ગયું ગાડી ફાટી ગઈ અને કમરની નસમાં થોડું દબાણ આવ્યું એ નસનો દુખાવો સીધો કમરમાંથી પગમાં નીચે જાય દુખાવો થાય ખાલી ટાસ લાગે ગળામાં તકલીફ પડે કમરના દુખાવામાં સૌથી પહેલા તો ડર લાગે કે એકચ્યુઅલી શું થઈ ગયું મને કેમ થયું આના માટે શું કરવું પડશે પણ કહેવા જેવું એવું છે કે 90-55% લોકો ખાલી દવા અને કસરત અને થોડું આરામથી ઠીક થઈ જાય છે દરેક જણાને સર્જરી આપતી નથી 100માંથી હાર્ડલી 4 કે 5 અત્યારે આજના જમાનામાં સર્જરી એટલી સિમ્પલ છે ટેકનોલોજીના કારણે તેના રિઝલ્ટ ઓલમોસ્ટ 100% સારા કહેવાય છે એટલે આપણા બાપ દાદા કહેતા હશે કે કમરનું ઓપરેશન કરાય જ નહીં એકવાર કરાવ્યું તો પછી આખી જિંદગી પલંગ પર રહેવાનું હોય છે ફરાય નહીં અત્યારે એવું નથી અત્યારના ટેકનોલોજીમાં અમે લોકો જે કરીએ છીએ નાના ખાણામાંથી 1 સેન્ટીમીટરના ઇન્સિયનમાંથી તમારા દરેક ઓપરેશન થઈ જાય છે સવારે કરી સાંજે રજા આપી દે છે ચાલુ કરે છે કમરના દુખાવાના કારણોમાં એવું છે કે જવાન માણસ હોય તો મોસ્ટલી ગાદીના કારણો હોય છે એ સમજો કે 50 વર્ષ 60 વર્ષ હોય છે એ ઘસારાના કારણે થાય મણકામાં ઘસારો થાય તાંબામાં ઘસારો થાય કઈ થાય કોઈને કઈ સમસ્યામાં કોઈ તકલીફ હોય તો ડિસ્કસ કરી શકીએ ચલો હું સવાલ પૂછું છું માની લો કે કોઈ છોકરાને ફ્રેક્ચર થયું છે ઉપરથી પડી ગયો ને હાથ તોડી ગયો આપણે સોસાયટીમાં જોયું કે હાથ તૂટી ગયો છે છૂટો દેખાય છે મૂળો આવે તો પહેલા તમે શું કરશો સૌથી પહેલા કોઈ બોલો એક ડર દિવસે તો જવાનું પહેલા બોલો
કોઈ મલમ કે કોઈ લેપ કે ટ્યુબ. હવે એ ટ્યુબ કે મલમ હાડકાની અંદર જશે કે નહીં? એ ટ્યુબ હાડકાની અંદર જશે કે નહીં? એ નહીં જાય. એ ચામડીની ઉપર કેવી રીતના કામ કરે છે એ સમજાવવા માટે મેં પ્રશ્ન પૂછ્યો. એ ચામડીની ઉપર બળતરા પેદા કરશે. એટલે અમુક ટ્યુબમાં કેપ્સિન એટલે કે મરચા જેવું તત્વ હોય છે, તમને બળતરા આપે. અમુકમાં મેન્થોલ એટલે કે ઠંડક વાળું તત્વ હોય છે, તમને ઠંડક આપે. એટલે કે તમારી જે સંવેદના લઈ જતી નસો હોય એને 30 મિનિટ માટે શૂન કરી દે, એટલે તમારો સાંધાનો દુખાવો ભૂલાઈ જાય. એવી રીતના કામ કરે છે. એટલે રાત્રે અચાનક દુખાવો થાય તો મલમ તમને રાહત આપી દે, પણ એ કાયમનો ઈલાજ નથી. ઘણીવાર બહુ મલમ ઘસવાથી ચામડીનું રિએક્શન બી આવે છે. માફક આવે, ટ્યુબ લગાડાય, કોઈ એમાં ટ્યુબ બદલવા જેવું નથી. હવે બીજી વસ્તુ, આમાંથી યોગાસન કે કોઈ કરે છે? પ્રાણાયામ, યોગાસન, બાબા રામદેવના કોઈ આસન? હવે એ ઊંધું છે, એ કરવાથી ફાયદો થાય છે. એ કેમ? કારણ કે હાડકાની સાથે આપણા શરીરમાં રગો એટલે કે નસો બી હોય છે. નસોને ખેંચો તો નસો ઢીલી થાય ને તમને સારું લાગે. એટલે બધા જ યોગાસન, પ્રાણાયામ એક જાતની સ્ટ્રેચિંગ ફિઝિયોથેરાપી છે. જે ભૂરિયાઓ એટલે કે ફોરેન વાળા જેને રિસર્ચ કરીને અત્યારે બતાડે છે કે આપણે ત્યાં યોગાસન પહેલેથી અવેલેબલ છે, પણ શરીરને માફક આવે ડોક્ટરની સલાહથી, ફિઝિયોથેરાપિસ્ટની સલાહથી, કાં તો કોઈ યોગાસનના એક્સપર્ટ હોય એની સલાહથી એ વસ્તુ કરી શકાય છે, એનાથી ફાયદો થાય છે. હવે બીજો સવાલ પૂછું છું, કમરનો દુખાવો હોય તો ચાલવું જોઈએ કે નહીં? તમારું શું માનવું છે? ચાલવું જોઈએ. ચાલવાથી ફાયદો થશે. હા, ચાલવાથી દુખાવો વધતો હોય તો એકવાર ડોક્ટરને બતાડીને એના દુખાવાનું કારણ જાણીને પણ ચાલવું જોઈએ. ચાલવાથી નુકસાન નથી. કમરનો દુખાવો, ઘૂંટણનો દુખાવો ચાલવાથી નુકસાન નથી. નુકસાન થાય છે ઉભરત પગે બેસવાથી, નીચે નમીને વજન ઉચકવાથી ને સીડી ચડ ઉતર કરવાથી. ચાલવાથી નુકસાન નથી. ઉલટું ચાલવાથી ફાયદો થાય છે. તમારું વજન કંટ્રોલમાં રહેશે, ચરબી વધારે નહીં ચડે, અને સાંધામાં અને મણકામાં બ્લડ સર્ક્યુલેશન રહેતું રહેશે. એટલે ચાલવાથી ફાયદો છે, નુકસાન નથી. એટલે ઘણીવાર એવી કમ્પ્લેન હોય છે કે હવે કમરનો દુખાવો થયો એટલે બિસ્તર પર સુઈ રહેવાનું. ના, એવું નથી. રૂટીન 1 થી 2 કિલોમીટર ચાલવું જ જોઈએ. આપણા શરીરના સાંધા અને મણકા ચાલવા માટે જ બનેલા છે. આ બધી તકલીફ ત્યાંથી શરૂઆત થઈ છે કે જ્યાંથી ટોયલેટ્સ ઘરમાં બનવા લાગ્યા. પહેલાના જમાનામાં સવારે ટોયલેટ માટે 1-2 કિલોમીટર દૂર જવું પડતું, ત્યાંથી શરીરની કસરત ચાલુ થતી. પાણી ભરવા દૂર જવું પડતું, ખેતી કામ માટે દૂર જવું પડતું. એ બધું જીવન બેઠાડું થઈ ગયું છે અને લગભગ 100-150 વર્ષથી આ બધી તકલીફો વધવા માંડી છે. એટલે જેટલું ચાલતા પડતા રહીએ આપણા શરીર માટે સારું છે. તો કોઈને શું છે તો હું સવાલ પૂછું, દહીં કે છાશ સાંધાના દુખાવામાં લેવાય કે નહીં? કોઈનું કોઈ મંતવ્ય હોય તો બોલો. લેવાય. છાશ ને દહીં જેવું લેવાય. શું ના લેવાય? તે છે અથાણું, અચાર એટલે કે આથેલું. છાશમાં લેક્ટોબેસિલસ એટલે કે એક જાતનો સારા બેક્ટેરિયા હોય છે જે પાચન શક્તિમાં મદદ કરે છે. દહીંમાં બી એવા બેક્ટેરિયા હોય છે, એટલે છાશનું દહીં લઈ શકાય. લીંબુ અમુક પ્રકારના વામાં સોજો વધારી દે છે, એટલે લીંબુની અમુક લોકો માટે ના છે, અમુક લોકો માટે હા છે. છાશને દહીં લઈ શકાય છે. કેલ્શિયમની ગોળી ખાવાથી શરીર વધે છે, એવું સાચું કે ખોટું? નહીં, કેલ્શિયમની દવા ખાવાથી શરીર નથી વધતું, પણ દુખાવા માટે અમુક દવામાં સ્ટીરોઇડ આવે છે. સ્ટીરોઇડ લેવાથી શરીર વધે છે. એટલે કેલ્શિયમની દવા ખાવાથી શરીર નથી વધતું. કોઈને અપચો થઈ શકે છે દવા થોડી ભારે હોય તો.
હવે તમારા માટે કોઈ સવાલ પૂછો. કેળા નહીં, કેળા ખાવાથી શરદી ના થાય. કેળા ખાવાથી શરદી નથી થતી. ઉલટું કેળામાં સારી એવી એનર્જી એટલે કે શક્તિ, આયરન, કેલ્શિયમ, મેગ્નેશિયમ એટલે 3 વિટામિન હોય છે. પણ કેળામાંથી ગ્લુકોઝ ડાયરેક્ટ મળતું હોય છે. કેળા ખાવાથી શરીર વધી શકે છે. કેળા ખાઈને તમે પચાવી લો એટલે કે 3-4 કિલોમીટર ચાલી લો, ફરી લો તો કેળા પચી જશે, નહીં તો કેળા પચશે નહીં. કેળા પચવામાં એટલે કે ચરબી વધારવામાં કારણભૂત ખરા. કેળા ખાવા સારા શરીર માટે, પણ એટલું ચાલી લેવું પડે એટલે કેળું પચાવવું પડે. છાસથી શરદી નથી થતી. છાસથી શરદી નથી થતી. પણ દૂધ, છાસ, ઘી એ બધા ખોરાક એવા છે કે ખાવાયા પછી ગળામાં એક પરત એટલે કે એક લેયર બનાવી દે છે. મેં કીધું તેમ દૂધની કોઈ બી પેદાશમાં અમુક જાતના બેક્ટેરિયા રહેલા હોય છે. શિયાળો, ઠંડી સિઝન એમાં દૂધ, છાસ કોઈ બી વસ્તુ, ઠંડી વસ્તુ ગળામાં એક લેયર એટલે કે પરત બનાવી દે. અને જો આસપાસના વાતાવરણમાં એક જાતની હવા હોય, જેમ કે ગળું પકડાયેલું આખી સોસાયટીમાં ગળાની અસર હોય, જો એવી અસર હોય ને તો છાસ પીધા પછી એવી અસર થવાના ચાન્સ ખરા. એટલે ચા પીવાથી નહીં થાય, પણ છાસ પીવાથી થઈ શકે. ચા ગરમ છે, ઉતરી જશે, પણ ઠંડી દૂધની પેદાશ એ ગળામાં એક જાતનું લેયર બનાવી દે એટલે એવું થઈ શકે છે. બાકી એવું નથી કે છાસથી ગળું પકડાય છે, એવું નથી. સિઝન એવી હોય, ગળા પકડાવાની સિઝન હોય, એવા ટાઈમમાં તમે ઠંડી છાસ, દૂધ, કોલ્ડ ડ્રિંક લીધું હોય તો થઈ શકે. લેડીઝ લોકોમાં કોઈને કોઈ સવાલ બોલો. ઘોંઘાટમાં માથું દુખે છે એટલે હું તો હાડકાનો ડોક્ટર છું, પણ અમને જે બેઝિક બનાવેલું હોય MBBS માં, અમુક લોકોની પર્સનાલિટી એવી હોય છે કે જેને ગમે તેટલા ઘોંઘાટમાં રાખો તો બી એ રહી શકે છે, ત્યારે અમુક ટાંકરીનો અવાજ બી સહન નહીં થાય. એટલે એમાં બેન ઘર બદલવું પડે, બીજો કોઈ ઈલાજ નથી. એ આપણી પર્સનાલિટી હોય. અમુક લોકોને ભારે અવાજમાં બી વાંધો નથી આવતો, અમુક લોકો ચીડિયા થઈ જાય છે. હા, છાસ નહીં, તમે દૂધ પીશો પરાણે વધારે દૂધ તો બી એસિડિટી વાળો રિફ્લેક્સ આવી શકે છે. હવે સૌથી મોટી માન્યતા એ છે કે દૂધ ઠંડક પહોંચાડે છે, પણ એનાથી ઊંધું છે. દૂધ એસિડિટી બી વધારે છે, કારણ કે દૂધમાં જે કન્ટેન્ટ છે, લેક્ટિક કરીને જે કન્ટેન્ટ આવે છે, પેટમાં જઈને તરત ફાટી જશે. એનું કારણ છે એસિડિટી વધવું. એટલે એસિડિટીમાં ઠંડક કરવા માટે તમે દૂધ પીતા હો, છાસ પીતા હો, એ એસિડિટીનો એક જાત, સાદી ભાષામાં કહું તો જેને એસિડિટીનો કોઠો હોય એને આ વસ્તુ થઈ શકે છે કે છાસ પીઓ કે દૂધ પીઓ, એના પછી બી તમને ગળામાં ખાટું ખાટું આવતું હોય એવું લાગી શકે. એસિડિટીનો કોઠો અમારી ભાષામાં ગેસ્ટ્રો ઇસોફેજલ રિફ્લક્સ ડિસીઝ કહે છે. એટલે ઓછી એક કપ છાસ પીવાની, એક ગ્લાસ. ઓકે, તો આપણે સાદિક સર અને રોહિત સરનો આભાર માનીએ. આપણી જોડે પ્રસ્તુત થયા અને આપણને અલગ અલગ રોગો વિશેની માહિતી આપી. હજી ફરીથી જણાવી દો, યુનિટી હોસ્પિટલ શરૂ થઈ છે પર્વત પાટિયા ઉપર, બરાબર?
અને તમે ગમે ત્યારે સાદિક સર અને રોહિત સરની સારવારનો લાભ મેળવી શકો છો. એના સિવાય નાની મોટી કોઈ પણ બીમારી હોય, A to લઈને Z, બરાબર, આપણે ABCD ની ભાષામાં કહીએ તો A થી Z એટલે બધું, તો A to Z બધી જ સારવારો યુનિટી હોસ્પિટલમાં અવેલેબલ છે. અને આપણા ઘરથી નજીક પણ છે. આઈ માતા રોડ પર જે ઓવરબ્રિજ છે પર્વત પાટિયાનો, ત્યાં જ ખુલી છે અને તમને સામે રોડ સાઈડ પર જ દેખાઈ જશે, બરાબર. તો જ્યારે બી તમારે મુલાકાત લેવી હોય તમે જઈ શકો છો. સર અવેલેબલ છે, અમિત સર પણ ત્યાં અવેલેબલ છે. ઓર્થો રિલેટેડ એટલે કે હાડકાની બીમારી માટે સાદિક સર અવેલેબલ છે, કમરની બીમારી માટે રોહિત સર અવેલેબલ છે, અને બાકી બીજા ફિઝિશિયન, જનરલ ફિઝિશિયન થી લઈને બધી જ કેટેગરી, મગજની બીમારીઓ, તમારા માટે કાનની બીમારી, તો એ બધું જ ત્યાં તમને અવેલેબલ છે. તમે ત્યાં જઈને ટોટલી તપાસ કરાવી શકો છો. તો આપણે રજા આપીએ સાદિક સરને, તાળીઓથી વધાવી લઈશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આપણી પાસે જે આ ડોક્ટર આવ્યા અને આપણે અલગ અલગ રોગોની માહિતી આપી, આપણે ઘર આંગણે ગમે ત્યારે એ પાકો લાભ ઉઠાવી શકીએ છીએ. આપણી શેરીમાં આજે લગભગ મને લાગે છે 18 નેક્સ્ટ ટાઈમ જ્યારે બી આપણે કરશું બીજા ડોક્ટર જોડે, ત્યારે તમને અલગ અલગ રોગો વિશેના ડોક્ટરો મળશે. આ ડોક્ટર હતા હાડકાના ડોક્ટર. આપણી કંપની આ વસ્તુ ઓર્ગેનાઇઝ કરે છે. ઇલાઇફ ડોક્ટર સર્વિસીસ છે, સુરતની અંદર શરૂ થઈ રહી છે, શરૂ થઈ ગઈ છે માનો. એક નંબર તમે ફોનમાં સેવ કરી રાખો તો તમારા બીમારીની દરેક વેક્ટરનો આન્સર તમને ફોન નંબર પર મળી જશે. તમને શું થયું છે, કયા ડોક્ટરને બોલાવવા, ક્યાં જવું, બધી જ માહિતી આપણી કંપની આપી શકે છે. ઇલાઇફ ડોક્ટર સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ. આપણી ઓફિસ જે 18 અંદર અવેલેબલ છે. અવેલેબિલિટી એ લોકો કરી આપે છે. આ નંબર પર ફોન કરશો તો તમે ઘરે બેઠા એ પણ મેળવી શકો છો. દવાઓ ઘરે બેઠા મેળવવી હોય તો ફોન કરીને તમારી જે દવાની ચીઠ્ઠી છે એનો ફોટો આ નંબર પર મોકલશો તો પણ તમને મળી શકે છે. અને લેબોરેટરી સર્વિસીસ એટલે કે લેબોરેટરી ઘરે તમે મેળવી શકો છો. લેબોરેટરી સર્વિસીસ માટે બી ફોન કરીને તમે બોલાવી શકો છો. સેમ્પલ કલેક્શન અને રિપોર્ટ ડિલિવરીનો કોઈ ચાર્જ નથી એક્સ્ટ્રા. તમારે ખાલી ટેસ્ટના ચાર્જ કરવાના છે. અને આપણી જે ટેસ્ટ થાય છે એ SRL લેબોરેટરી થ્રુ થાય છે, જે ઇન્ડિયાની નંબર 1 લેબોરેટરી છે. એટલે એના ટેસ્ટના રિઝલ્ટ તમારા માટે એક સટીક રહેશે ડોક્ટરને બતાવવા માટે. SRL લેબોરેટરી પણ આપણી જોડે છે. ટોટલ આ બધી સર્વિસીસ આપણે ઘર બેઠા મેળવી શકશો. અને આપણી સર્વિસીસનો ચાર્જ છે વર્ષનો ફેમિલીમાં તમારા ફેમિલી મેમ્બર, એમાં હસબન્ડ વાઇફ મમ્મી પપ્પાને 2 ચિલ્ડ્રન ઇન્ક્લુડ થાય છે. 6 જણા સિવાય બાળકોના જોડેલા રહેતા ઘરના કોઈ પણ 6 સભ્યોને તમે રજીસ્ટર કરાવી શકો છો. આપણી પાસે રજીસ્ટ્રેશન બુક અત્યારે પણ અવેલેબલ છે, અત્યારે કરાવવું હોય તો. અને પાછળથી ક્યારેક કરાવવું હોય તો નંબર પર ફોન કરીને તમે બોલાવી શકો. અને આ બધી સર્વિસીસ ફ્યુચરમાં સુરતમાં અવેલેબલ રહેશે. આપણું રજીસ્ટ્રેશન કાર્ડ આવી જશે ઘરે, એવું રજીસ્ટર કરાવશો. અને આ જે ઇલાઇફ ડોક્ટર સર્વિસીસનો લોગો છે, આ લોગો એ અલગ અલગ હોસ્પિટલ્સ પર લાગેલો રહેશે, જ્યાં તમને અલગ અલગ ડિસ્કાઉન્ટ મળવાના પણ ચાન્સીસ છે. જ્યારે બી તમે બીમારીમાં હો ત્યારે તમે એ નથી જોતા કે કયા હોસ્પિટલમાં જઈને ક્યાં ડિસ્કાઉન્ટ મળશે, પણ હા એક લોગો યાદ રહેશે. અને તમે બાય ચાન્સ એ હોસ્પિટલમાં હો તો આપણું કાર્ડ બતાવીને એ ટાઈમમાં તમે ડિસ્કાઉન્ટ પણ મેળવી શકો છો. તો બીમારીમાં તમને થોડી ઘણી રાહત મળી શકે 10 થી 20%. એ પ્રમાણે યુનિટી હોસ્પિટલ આપણી જોડે એસોસિએટ છે, એટલે ત્યાં પણ આપણો લોગો આવી જશે અને સેવાઓનો લાભ તમે લઈ શકો છો. તો તમારે જેને પણ રજીસ્ટર કરાવવું હોય, અમે અહીંયા 5 થી 10 મિનિટ બેઠા છે, તો તમે રજીસ્ટર કરાવી શકો છો. અને પાછળથી કરાવવું હોય તો તમે ફોન કરી શકો છો.